જે તમારા દીકરા દીકરીઓ અત્યારે જે રિસેન્ટ કોલેજ કરીને નીકળેલા હોય અને જે અત્યારે નોકરી ધંધાની તલાશમાં બિચારા સ્ટ્રગલ કરતા હોય એમના માટે થઈને ખાસ છે કે એક સરસ મજાનું જંગલ હતું. જંગલની અંદર બધા પશુ પક્ષીઓ બધા હળીમળીને રહેતા હતા. એમાં એક હરણનું ઝુંડ હતું કે હરણ બધા ટોળાની અંદર રહેતા હતા. એટલે એ લોકો પોતાના રૂટીનની જેમ જંગલની અંદર બધે ચરતા હતા. ચરતા ચરતા એ લોકોને રાત્રિ થઈ ગઈ. એટલે એક ઝાડી ઝાંખરામાંથી પસાર થતા એક હરણના પગની અંદર ઘાવ લાગી ગયો. ત્યાંથી એને લોહી નીકળવા લાગ્યું. પણ રાત્રિનો સમય હતો, ઘોર અંધકાર હતો, એટલે હરણને ખબર પડી નહીં. એ લોકો પોતાના રૂટીન મુજબ રાબેતા મુજબ આગળ જતા રહ્યા. વળતે દિવસ સવાર થઈ, પરોઢ ખીલ્યું અને પરોઢે જ્યારે જોયું એટલે પાછો એ લોકો પોતાના રૂટીનની જેમ પાછું ચરવા માટે જંગલની અંદર નીકળ્યા. એટલે સવારે જોયું તો ખબર પડી કે જે એક હરણ છે એના પગની અંદર ઘાવ લાગી ગયેલો છે, ત્યાંથી એને લોહી નીકળે છે. એટલે બીજા જે યુવાન હરણો હતા અને બીજા જે બીજા કબીલાની અંદર બીજા જે હરણો હતા એણે શું કર્યું કે એ હરણની અંદર પાછળ જાતે કરીને ભાગે. હવે પેલું બિચારું ઘાયલ થઈ ગયેલું છે, સરખું ચાલી પણ નથી શકતો ને મજબૂરીની અંદર ભગાવે છે. એને જ્યાં ઘાવ પડેલો છે, જ્યાં એને દુખે છે ત્યાં જઈને શિંગડા ભરાવે છે. વધારે એને દુઃખ અને દર્દ આપવાનો પ્રયત્ન કરે છે અને પીડા આપવાનો પ્રયત્ન કરે છે. પરિણામ શું આવે છે? 5 દિવસ પછી તળાવના કિરાણે એ જે હરણ છે એનું મૃત્યુ થયેલું જોવા મળે છે. આ વાર્તા પરથી શું શીખ મળે છે ખબર છે? આ હરણ એટલે આપણા ઘરના અત્યારે રિસેન્ટમાં જેને કોલેજ પાસ કરી છે ને દીકરા અને દીકરીઓ, બિચારા પોતે અત્યારે સ્ટ્રગલ કરતા હોય એટલે આપણા સગા સંબંધી શું કરે? જાતે કરીને એની પીન માર્યા કરે. જાતે કરીને એમ કે આ કાંઈ કરી નહીં શકે, આને આટલો ખર્ચો કર્યો, આને આવું કરવાનું નહોતું, આ દીકરીને ભણાવવાની જ નહોતી, આને 12 પાસ થયા પછી આને આમે આપણે પરણાવીને એને સાસરીએ જ મોકલવાની છે. આવા બધા આપણને મતલબ ટોણા મારવામાં આવે. પણ જ્યારે એ જ દીકરી જ્યારે કોઈ સારું અચીવમેન્ટ કરી લે, જ્યારે કોઈ સરકારની અંદર સારા અધિકારી તરીકેની પોસ્ટમાં આવે અથવા તો સારો બિઝનેસ કરે ને, એ દિવસે ગજરો લાવીને એ જ ઊભા રહે ને કહે કે અમને તો ખબર જ હતી કે આ તો તમારી દીકરીની અંદર તમારું લોહી છે એટલે એ તો સફળ થવાની જ હતી. એટલે આ પ્રશ્નો આપણા સમાજની અંદર રહેલા છે. એટલે આ દેખાદેખીની અંદર છે ને તમે પડતા નહીં. આ કહેવા માટે થઈને હું આજ ખાસ આવ્યો છું. કારણ કે એ તો જે સ્ટ્રગલ કરતા હોય ને એને ખબર પડે. જેને દુઃખ જોયું હોય ને એ દુઃખની વાત કરી શકે. એટલે આ સ્ટ્રગલની અંદર પસાર થઈ ચૂક્યો છું અને અત્યારે તમારા દીકરા દીકરીઓ પણ પસાર થતા હશે. એને સપોર્ટ આપજો. એકવાર ખાલી એની બાજુમાં બેસીને એના ખભા પર હાથ મૂકીને કહેજો કે બેટા તું ચિંતા ન કર, તું દુનિયા નથી હારી ગયો કે તું દુનિયા નથી હારી ગઈ, હું અને તારા પપ્પા તારી સાથે છીએ. અને પછી તમે એની પ્રગતિ જોજો. 3 મહિનાની અંદર એના અટવાયેલા કામો પૂર્ણ ન થઈ જાય ને તો એ તાકાત તમારી અંદર છે. એ તાકાત તમે જગાડજો.